અને આજના વાળના લેક્ચર વિડિયોની અંદર પરમાણુનું બંધારણ. હવે આ પરમાણુની બંધારણની અંદર આપણે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આખો પરમાણુ મોડેલ જે પરમાણુ નમૂનો આપ્યો હતો એને અમુક જે માન્યતાઓ હતો તેના આધારે રુધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે એક પરમાણુ નમૂનો આપ્યો છે. એટલે રુધરફોર્ડનો પરમાણુ નમૂનો કે આ રુધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કઈ રીતના પરમાણુ બંધારણ આખું પરમાણુ બંધારણ કઈ રીતના નક્કી કર્યું. એ પરમાણુ શું ઇલેક્ટ્રોન ધરાવે, પ્રોટોન ધરાવે, કે ઇલેક્ટ્રોન ધરાવશે તો તે ઇલેક્ટ્રોન કઈ રીતના ગતિ કરતા હોય છે. હવે ધારો કે પરમાણુ છે તો એની અંદર આખું પરમાણુનું કેન્દ્ર રહેલું હોય છે જેને ન્યુક્લિયસ કહેવાય. તો આ બધું રુધરફોર્ડના નામના વૈજ્ઞાનિકે કઈ રીતના આપણને સાબિત કર્યું. તો એના માટે અનેસ્ટ રુધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે જાણવા માંગતા હતા કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાયેલો હોય છે. એ શું જાણવા માંગતા હતા કે ઇલેક્ટ્રોન છે કે પરમાણુની અંદર કેવી રીતના ગોઠવાયેલો હોય છે. કે આ જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુની અંદર કેવી રીતના ગોઠવાયેલો હોય છે તેના માટેનો એક એને પ્રયોગ કર્યો હતો. તો આ પ્રયોગમાં શું કર્યું કે સોનાનો પાતળો વરખ તો સોનાનો વરખ સોનાનો વરખ લેવામાં આવ્યો હતો અને એના ઉપર આની ઉપર જે સોનાનો વરખ લીધો એના ઉપર ઝડપથી આલ્ફા કણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. કે આ સોનાનો વરખ લીધો જે પાતળો છે એની ઉપર આલ્ફા કણોનો શું મારો કરવામાં આવ્યો કે જેના કારણે શું થાય છે તેના વિશેની માહિતી. તો તેમણે પહેલું કીધું કે આ આલ્ફા કણના આધારે જે સોનાનો વરખ છે એમાં કઈ રીતના થાય છે કે તેમણે શક્ય તેટલું પાતળું સ્તર જોઈતું હતું તેથી તેમણે સોનાનો વરખ પસંદ કર્યો. પહેલું એક તો એને પાતળું સ્તર એવું પાતળું તો પાતળું સ્તર જોતું હતું એના માટે સોનાના વરખની શું કરી પસંદગી કરી. હવે તેની પસંદગી કરી તો સોનાનો વરખ છે કેટલો 1000 પરમાણુ જેટલી જાડાઈ ધરાવતો 1000 પરમાણુ જેટલી જાડાઈ ધરાવતો હતો. એક તો એને પાતળું સ્તર હતું જોતું હતું એના માટે એક સોનાનો વરખ લીધો જે 1000 પરમાણુ જેટલી જાડાઈ ધરાવતો હતો. બીજું શું કીધું કે આલ્ફા કણોથી દ્વિવિભાજિત હિલિયમ આયનો છે. જો કે તેનું દળ કેવું છે 4 એકમ છે અથવા તો 4 એકમ છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણના પાત્ર ઊર્જા ઉત્પન્ન કરે છે. ત્રીજામાં શું છે કે આલ્ફા કણો ઊર્જા ઉત્પન્ન કરતા હોય છે. પછીનું છે કે ત્રીજું એવી ધારણા કરવામાં આવી છે કે સોનાના પરમાણુ જે સોનાના અંદર રહેલા પરમાણુઓમાં રહેલા અપરમાણ્વીય કણો આલ્ફા કણો કેવા વિચલિત થતા હતા. સોનાની અંદર રહેલા જે અપરમાણ્વીય કણો હતા સોનાની અંદર રહેલા અપરમાણ્વીય કણો જે આલ્ફા કણોના કારણે કેવા વિચલિત થયેલા હતા. આ જે વિચલિત થયેલા હતા એના કારણે જે આલ્ફા કણો હતા એ પ્રોટોન કરતા કેવા ભારે હોવાના કારણે તે વધુ પડતા વિચલનની અપેક્ષા ન હતી.
પણ એની અંદર પ્રોટોન કેવો વધુ પડતો વીજભાર ધરાવતો હોવાના કારણે એના વિચલનની અપેક્ષા ન હતી. તો હવે એ આખો સોનાનો વરખ છે એની અંદર આ આખા સોનાના પરમાણુ મીટર છે. જોઈએ રુદ્રપુરનો આખો પ્રયોગ શું કહે છે કે આખો સોનાનો વરખ એની અંદર આ બધા છે એ સોનાના પરમાણુ જે એકબીજાની સાવ નજીક નજીક ગોઠવાયેલા હોય છે. હવે આ જે છે એની અંદર આલ્ફા કણને શું કર્યો પ્રસારિત કરવામાં આવ્યો કે આ આલ્ફા કણ પ્રસારિત કરવામાં આવે છે તો કઈ રીતના તેનું વિચલન થતું હોય છે. જો આ છે સોનાના વરખના અંદર રહેલા પરમાણુ કે આ સોનાનો પરમાણુ છે આ જે છે અહીંથી મારો કરવામાં આવે છે આલ્ફા કણ છે. હવે આ આલ્ફા કણને જ્યારે આ સોનાના પાતળા વરખની અંદર શું કરવામાં આવશે કે એનો મારો કરવામાં આવે છે ત્યારે મોટા ભાગના એના આલ્ફા કણો સીધા પસાર થઈ જતા હોય છે. પરંતુ એની અંદર અમુક એવા આલ્ફા કણો છે જે એનું પોતાનું શું કે પાછા પ્રસારિત અથવા તો પાછા આપણી તરફ આલ્ફા કણ તરફ આવતા હોય છે. તો આ શું જો એક પ્રકારનું વિચલન થયું કહેવાય કે એ શેના કારણે તે પાછા આવે છે. મોટા ભાગના તો કેવા થઈ જાય છે એની અંદરથી પસાર થઈ જાય છે. તો તેની અંદર શું રહેલું હોવું જોઈએ કે જેના કારણે તે આલ્ફા કણો છે એનું વિચલન થયું છે. એના માટે જો એને એવા અવલોકનો તારવ્યા એને અવલોકનો કઈ રીતના તારવ્યા કે પહેલું કીધું કે આજે ઝડપથી ગતિ કરતા મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી કેવા સીધા પસાર થઈ જાય છે. એટલે આલ્ફા કણો વરખમાંથી સીધા પસાર થઈ જાય છે. પણ કેવા મોટા ભાગના. બીજું કે કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશે અથવા તો ઓછા કોણે શું થાય છે કે વિચલન થતા હોય છે. તો ઓછા કોણે આલ્ફા કણો વિચલન પામતા હોય છે. પછીનો છે ત્રીજો કે આશ્ચર્યજનક રીતે 12000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે. કે આ 12000 જે આલ્ફા કણો છે એમાંથી એક આલ્ફા કણ પાછો ફરતો હોય છે. આવા એને અવલોકનો થાય કે આલ્ફા કણો છે મોટા ભાગના કેવા કે સોનાના વરખમાંથી પસાર થઈ જતા હોય છે. અમુક આલ્ફા કણો છે એ કેવા અમુક અંશના ખૂણે વિચલન પામતા હોય છે. 12000 જો આલ્ફા કણો પસાર કર્યા હોય તો એમાંથી એકાદો આલ્ફા કણ શું થતો હોય છે કે પાછો ફરતો હોય છે. આ તો રુથરફોર્ડના શબ્દોમાં એમ કેવું હોય તો આ પરમાણુ એટલી હદે આશ્ચર્યજનક પ્રમાણે છે કે 12 ઇંચનો ટોપ ગોળો લઈએ તેનો અતિ પાતળો કાગળ પર મારો કરીએ તો પાછું ફરતી તેની ઈજા પહોંચાડે આ એટલી ઈજા પહોંચાડતા હોય છે. આવું રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે એના અવલોકનોના આધારે આખો જે સોનાનો વરખ લીધો એના આધારે કઈ રીતે હવે આ આખો પ્રયોગ સમજવા માટે કોઈ પણ એક વિદ્યાર્થીને ખુલ્લા મેદાનની અંદર ઊભો રાખવામાં આવે છે અને આ વિદ્યાર્થીને ખુલ્લા મેદાનની અંદર ઊભો રાખીને તેને આંખે પટ્ટી બાંધી દેવામાં આવે છે. હવે એ વિદ્યાર્થીને આંખે પટ્ટી બાંધી દીધી પછી શું કરવાનું કે કોઈ પણ દીવાલ છે એ દીવાલની સામે એને ઊભો રાખવાનો છે.
પછી આ કોઈ પણ દિવાલ સામે ઊભો રાખીને એને હાથમાં પથ્થર લઈને દિવાલ સાથે પથ્થરને અથડાવવાનું કહેવાનું છે। હવે પછી શું કરવાનું કે આ અમુક પથ્થર એને દિવાલ સાથે અથડાવ્યા। હવે અમુક પથ્થર છે એને કોઈ પણ કાંટાવાળી જાળી અથવા તો ઝાડામાં એને નાખવાના કહેવાના। તો એમાં બંનેમાં શું ફેરફાર થાય છે? તો આ જે દિવાલ સાથે પથ્થર અથડાય છે એમાં શું થાય છે કે પથ્થરનો અવાજ આવે છે, પણ જ્યારે તે કોઈ પણ કાંટાળી જાળીની અંદર પથ્થર નાખે છે ત્યારે તેનો એક પણ અવાજ આવતો નથી। તો આવું જ કે 10 વખત એને પુનરાવર્તિત કર્યું તો જે દિવાલ સાથે એને 10 વખત પુનરાવર્તિત કર્યું તો 10 એ 10 વખત અવાજ આવ્યો, પણ જ્યારે તેને 10 એ 10 વખત આ કાંટાળી જાળીની અંદર પથ્થરો ફેરવવામાં આવ્યા તો એની અંદર 10 એ 10 વખત અવાજ આવ્યો નહીં। તો આવું શેના કારણે થયું? એના માટે રુદ્રપોળે અમુક તારણો તારવ્યા કે આના તારણો કઈ રીતના છે। તો આ તારણો આપણે જોઈએ કે કઈ રીતના રુદ્રપોળે અમુક તારણો આપ્યા। એમાં પહેલું છે સોનાના વર્ગમાંથી મોટા ભાગના કણો વિચલન પામ્યા સિવાય સીધે સીધા પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો ખાલી હોવો જોઈએ કે આ પરમાણુઓ છે એનો મોટા ભાગનો વિસ્તાર કેવો ખાલી હોવો જોઈએ કે આ સીધી સીધા પસાર થઈ જતા હોવાને કારણે એનો આખો અંદર રહેલો પરમાણુ છે એની અંદર રહેલો પરમાણુ છે એની અંદરનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ। આવું એને કારણ થાય। પછી બીજું કીધું ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલન થાય છે, જે દર્શાવે છે કે પરમાણુની અંદર ધન વિસ્ભાર મોટા ભાગમાં ખૂબ જ ઓછી જગ્યા રાખે છે કે આ પરમાણુ કેવા વિચલન થતા હોવાથી ધન વિસ્ભાર છે ઓછી જગ્યા રોકે છે કે આ ધન વિસ્ભાર ઓછી જગ્યા રોકતા હોવા જોઈએ। એને પછીનો ત્રીજો કે ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180 અંશ ડિગ્રી ખૂણે શું થતા હોય છે? વિચલન થતા હોય છે, જે સોનાના પરમાણુમાં સંપૂર્ણ ધન વિસ્ભારિત ભાગ અને દળ પરમાણુની અંદર ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલા હોય છે। કયા ખૂણે? 180 ડિગ્રીના ખૂણે ખૂબ જ ઓછા વિચલન થતા હોય છે કે આ જોઈએ આ એક આલ્ફા કણ છે એ 180 ડિગ્રીના ખૂણે ખૂબ ઓછા એવા કણો શું થતા હોય છે? વિચલન થતા હોય છે। તો આવી એને શું કરી કે એવા તારણો થાય। હવે પછી શું કીધું કે કોઈ પણ પરમાણુ છે તો પરમાણુની ત્રિજ્યા કરતા એને એવું કીધું કે પરમાણુની ત્રિજ્યા કરતા 10⁵ પરમાણુ ત્રિજ્યા કરતા એના કરતા કેન્દ્રની ત્રિજ્યા કેટલી 10⁵ ઘાત જેટલી અથવા તો 10⁵ ઘાત ગણી એવી ઓછી હોય છે કે જે પરમાણુની ત્રિજ્યા છે ધારો કે મેં આખો પરમાણુ લીધો મોટો એની અંદર આ પરમાણુનું કેન્દ્ર છે તો એની ત્રિજ્યા આ જે પરમાણુ છે એની ત્રિજ્યા જે થાય એના કરતા આ કેન્દ્રની ત્રિજ્યા કેટલી 10⁵ જેટલી ઓછી હોય છે। આ એક જો પછી હું કીધું કે આના આધારે એને અમુક એવી લાક્ષણિકતાઓ આપી કે એના આધારે કઈ રીતના એને લાક્ષણિકતાઓ આપી। આ તારણો જોયા। હવે એની લાક્ષણિકતાઓ કે અમુક લાક્ષણિકતાઓ એવી છે કે પરમાણુમાં રહેલો ધન ભારિત કેન્દ્ર અથવા તો પરમાણુ જે છે એની અંદર રહેલો ધન ભારિત કેન્દ્ર શું કરે છે કે એની અંદર જે ધન ભારિત કેન્દ્ર છે અથવા તો એની અંદર રહેલું જે કેન્દ્ર છે જે ધન ભારિતની આજુબાજુ રહેલું કેન્દ્ર છે એને શું કહેવાય છે? પરમાણુનું કેન્દ્ર કહે છે। આને પરમાણુનું કેન્દ્ર કહ્યું। બીજું એને ન્યુક્લિયસ પણ કહ્યું। આ યાદ રાખો કે જે અંદર રહેલું કેન્દ્ર છે તેને પરમાણુનું કેન્દ્ર અથવા તો ન્યુક્લિયસ કહેવામાં આવે છે। બીજું એને શું કીધું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતા હોય છે કે આ ઇલેક્ટ્રોન છે એ
એની આસપાસ શું કરતા હોય છે? નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. ત્રીજું, પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનો કદ, જો પરમાણુની સાપેક્ષે પરમાણુ અવળો મોટો છે એની સાપેક્ષે એને કેન્દ્રનો કદ કેવું છે? સૌથી નાનું છે. હવે આ રૂથડફોર્ડનો પ્રયોગ છે તો એના આધારે અમુક ખામીઓ છે. આ ખામીઓમાં કઈ રીતે કે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકાય નહીં. કે આ ઇલેક્ટ્રોન છે એના પરિભ્રમણ થાય છે તો આ ઇલેક્ટ્રોન સ્થાયી હોઈ શકે નહીં. પછી વર્તુળાકાર કક્ષામાં રહેલા કોઈપણ કણ પ્રવેગિત થાય છે. આખો વર્તુળાકાર જે કક્ષા છે એની અંદર કોઈપણ કણ શું પ્રવેગિત થતો હોય છે. તે દરમિયાન તે વિકર્ણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે. પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવે છે. આના આધારે શું કીધું કે ઊર્જા ગુમાવે છે. હવે અંતે કેન્દ્ર સાથે ટકરાય અને આવી રીતના પરમાણુ અત્યંત અસ્થાયી હોય તો દ્રવ્ય તેના સ્વરૂપમાં અસ્તિત્વ ન ધરાવતું હોય તો આના આધારે એને એમ કીધું કે પરમાણુ કેવો છે? સર્વજ્ઞ સ્થાયી હોય છે. એક પ્રકારના એને સ્થાયી પરમાણુ કીધું. પણ બોહરનો પરમાણુ મોડેલ નમૂનો કે હવે પછીનો છે બોહરનો પરમાણુ મોડેલ નમૂનો. બોહરનો પરમાણુ નમૂનો કે આ બોહર વૈજ્ઞાનિકે કઈ રીતના પરમાણુનો નમૂનો આપ્યો? તો આ જે રૂથડફોર્ડ નામના જે વૈજ્ઞાનિક હતી એને જે પરમાણુ નમૂનો આપ્યો એના આધારે અમુક ખામીઓ હતી જેને દૂર કરવા માટે આ બોહર નામના વૈજ્ઞાનિકે એક પરમાણુ નમૂનો આપ્યો. કે આ પરમાણુ નમૂનો કઈ રીતના કામ કરે છે? કે આ બોહર પરમાણુનો નમૂનો એની અંદર એક પરમાણુનું કેન્દ્ર લીધું, તેની આસપાસ 4 એવી ઇલેક્ટ્રોનની કક્ષા લીધી જે કક્ષામાં એને K, L, M અને N કક્ષા સ્વરૂપમાં એને વર્ગીકૃત કર્યું કે આ K કક્ષા છે, આ L કક્ષા છે, આ M છે અને N કક્ષા છે. ઇલેક્ટ્રોન આ પરમાણુ કેન્દ્રની આસપાસ કેવો હોય છે? ગોળાકાર સ્વરૂપે ભ્રમણ કરતો હોય છે અને તે K, L, M અને N કક્ષામાં રહેલો હોય છે. હવે આના આધારે એને K કક્ષા, L કક્ષા અને N કક્ષા એને સંખ્યાઓમાં 1, 2, 3 અને 4 સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. હવે આ K કક્ષા છે તો એની અંદર એમાં બોહર પરમાણુના આધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? L કક્ષા છે તો એમાં કેટલા, M કક્ષા છે તો એમાં કેટલા અને N કક્ષા છે તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય. તો એના માટે એને અમુક અભિધારણાઓ આપી કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષા તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. સ્વતંત્ર કક્ષા એટલે પોતાની રીતે. બીજું, તે સ્વતંત્ર કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરતા નથી. આ જ્યારે પોતાની કક્ષાની ઉપર ભ્રમણ કરતા હોય ત્યારે તે ઇલેક્ટ્રોન શું કરે? ઇલેક્ટ્રોન સ્વરૂપે શું કરે? ઊર્જા મુક્ત કરતા નથી. તો આ જે રૂથડફોર્ડનો પરમાણુ નમૂનો હતો એમાં શું હતું કે ઊર્જા મુક્ત કરે છે ઇલેક્ટ્રોન. તો આને એમ કીધું કે એ ઊર્જા મુક્ત કરતા નથી. જ્યારે એને પોતાની અંદર કક્ષામાં ભ્રમણ કરતા હોય ત્યારે તે ઊર્જા મુક્ત કરતા નથી. જ્યારે એને બહારથી કોઈ પણ એવો પ્રકારનો એવું તત્વ અથવા તો કોઈ પણ અણુ આવે, પરમાણુ આવે જેના કારણે એની બાહ્યતમ કક્ષામાં પેલી અસર થાય છે, જેના કારણે શું કરે? કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ઇલેક્ટ્રોન મેળવે. તો એના આધારે શું થયું કે એની ઊર્જામાં ફેરફાર થયો. તો આના આધારે બોહરનો પરમાણુ નમૂનો આવી રીતના મેળવવામાં ઊર્જાના સ્તરો તરીકે ઓળખવામાં આવે છે. કે આને બોહર પરમાણુને ઊર્જાના સ્તર તરીકેનો નમૂનો પણ ઓળખવામાં આવે છે. હવે એના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે થોમ્સનના પરમાણુ નમૂના આધારે સમજાવો કે પરમાણુ સમગ્રતયા તટસ્થ છે. પહેલો સમજાવવાનો પ્રશ્ન. બીજો છે રૂથડફોર્ડના પરમાણુ નમૂના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અવપરમાણુ કણ હાજર રહેલો હોય છે. ત્રીજો છે 3 કોષ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો દોરો. કે 3 કોષ ખાલી 3 કક્ષા ધરાવતા એવા બોહર પરમાણુનો નમૂનો દર્શાવવાનો છે. ચોથું, આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગના આધારે સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરી અને આખો ઉપયોગ કરીને સોનાના વરખની જગ્યાએ કોઈ પણ બીજા એવા વરખનો ઉપયોગ કરીને તેનું વર્ણન કરવાનું છે. તો હવે આજના તાસમાં આપણે રૂથડફોર્ડ અને બોહર પરમાણુનો નમૂનો જોયો. એમાં રૂથડફોર્ડને જે આખે અવલોકનો કઈ રીતના આવ્યા, પછી એના તારણો અને એની ખામીઓ. હવે પછી છે બોહરનો પરમાણુ નમૂનો. એને રૂથડફોર્ડમાં જે હતો
ના સુધારો કરીને જે આખું તારણ મેળવ્યું એ તારણ આપણે લખવાનું છે. અસ્તુ.